Today I teach you lesson number 3, Mohan and his Veena. મિત્રો, સંગીતના ઘણા બધા સાધનો છે, જેવા કે હાર્મોનિયમ, રાવણત્વ. એ પ્રકારે અહીંયા વીણા પણ એક સંગીતનું સાધન છે, અને એમાં મોહન કઈ રીતે કે એના ઉપર પારંગત બને. એક વિદેશી વાદ્ય છે અને એને પોતાને ભારતીય ક્લાસિકલ સંગીતમાં કઈ રીતે ફેરફાર કરવો અને એ કરીને એના ઉપર એ પ્રભુત્વ મેળવે છે. શરૂઆતમાં એના ઘરે બધા સંગીતકારો હોય છે, ઘરમાં સંગીતનું વાતાવરણ હોય, જેના રોજમાં સંગીત હોય. વારસામાં જો આવી કળા તમને મળે તો તમે પણ એમાં પારંગત બની શકો છો. તો અહીંયા પણ મોહનને સંગીતમાં બહુ ઊંડો રસ હતો. સૌથી પહેલાં તો એને ગિટાર વગાડવાની ઈચ્છા થઈ. એના મમ્મીએ એને સપોર્ટ કર્યો. એના ઘણા બધા સંબંધીઓએ આમાં વિરોધ પણ કર્યો કે તને આમાં રસ નથી પડતો, તો આમાં વધુ પડતો સમય લે છે, તારા ભાઈઓ કરતાં આમાં તારો શું યોગ્ય નથી. આવું બધું કરવા છતાં એ પોતાના કાર્યમાં અને એની જે ધૂન હતી એ ધૂનમાં એ પારંગત બને છે. આખરે જ્યારે એ સુરવસ્તુ હતો ત્યારે એને સંગીત શીખવાની આપણી ઈચ્છા થઈ અને એમાં એ પારંગત બની જાય. જ્યારે એને એવોર્ડ આપવામાં આવે ત્યારે એ પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે પ્રખ્યાત થઈ છે. અને એ સ્ટેજ પર જે ભાષણ કરે છે અને એમાં અત્યારે એ એમ કહે છે કે હું આ સ્થિતિમાં અહીંયા ઊભો છું. તો જોઈએ આપણે મોહન એન્ડ હિઝ વીણા. મોહન અને તેની વીણા. Now, everybody open your book. Look into the books. Mohan was born in a family of musicians. Mohan સંગીતકારોના કુટુંબમાં જન્મ્યો હતો. Music was in his blood. સંગીત એના લોહીમાં હતું. સ્વાભાવિક છે, દરેકને વારસામાં કંઈ ને કંઈ કળા મળે, એમ મોહનને પણ અહીંયા એના વારસામાં સંગીત મળેલું હતું. He grew up with musicians like his father and other family members. કે સંગીતકારોમાં મોટો થયો હતો, જેવા કે એને પિતા અને બીજા કુટુંબના સભ્યો. He was initially trained in vocal music, and then he trained his hand at the violin. તો પહેલા એને મોઢેથી ગાવાની તાલીમ આપવામાં આવી અને પછી એને વાયોલિન વગાડવાની શરૂઆત કરી. When he was about 10, જ્યારે તે 10 વર્ષનો હતો, he started lighting star. આ સ્ટાર વગાડવાની શરૂઆત કરી. He was also trained in it and played it for about 3 years. એને આમાં તાલીમ આપવામાં આવી અને એને 3 વર્ષ ગિટાર વગાડી. Now, a German lady came to stay with Mohan's family to learn music from his father. એક જર્મન સ્ત્રી એના પિતાજી પાસેથી સંગીત શીખવા માટે એના ઘરે રહેવા માટે આવી હતી. It was then that the guitar entered his life. અને પછી એના જીવનમાં ગિટારે પ્રવેશ કર્યો. He began his experiments with that beautiful instrument. આ સુંદર વાદ્યમાં એને પ્રયોગ શરૂ કર્યો. No other implements now in my life.
મોહને કહ્યું કે હવે બીજા વાદ્યો મારા જીવનમાં પ્રવેશ કરશે નહીં. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, સેડ મોહન ટુ સેડ. મોહને જાતે કહ્યું કે હવે હું ગિટાર જ વગાડીશ. ગિટાર took all his time. ગિટારે સમય લીધો. Okay. Now see again. Guitar, the whole day guitar. Our family, sitar, vocal and classical violin are practiced. તો એના એક ફેમિલી મેમ્બર કહે છે કે આખો દિવસ ગિટાર જ. આપણા કુટુંબમાં તો સિતાર અને મોઢેથી ગવાતું સંગીતનો મહાવરો થાય છે. The guitar does not have a head. It's our instrument. To and moreover, it's not from India. ગિટાર એ આપણો ભારતીય વાદ્ય નથી અને એની અસર આપણા સાધનોમાં પણ નથી પડતી. સેડ વન ઓફ ધી ફેમિલી મેમ્બર્સ, બીજા એક કુટુંબના સભ્યએ કહ્યું, ડુ યુ નો, તું જાણે છે, your father does not approve your love for the guitar. અને તું ગિટારને પ્રેમ કરે છે, તારા પિતાજીને ગમતું નથી. ઘણી બાબત એવી હોય કે જે આપણને ગમતું હોય સભ્યને ના ગમતું હોય, એવું બની શકે. તો અહીંયા પણ એના પિતાજીને આ વસ્તુ ગમતી નથી એવું એના એક કુટુંબના વ્યક્તિ કહે છે. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પણ એની મદદમાં એની મમ્મી આવી. Let him follow his heart's desire. એનું હૃદય કે મને કરવા દો, એવું એની મમ્મીએ કહ્યું. Then his father started supporting him. પછી એના પિતાજીએ પણ એને સપોર્ટ આપ્યો. He was overjoyed, આનંદમાં આવ્યો, and decided to modify his western instrument. અને આ પ્રાચ્ય વાદ્ય હતું, એને એમાં સુધારો કરવાની ઈચ્છા પ્રગટ કરી, નિર્ણય કર્યો. He tried to make it suitable for playing pure Indian classical music. અને એને એવો પ્રયત્ન કર્યો કે જે યોગ્ય ભારતીય શાસ્ત્રીય સંગીતમાં વગાડી શકાય. He spent 2 more years with guitar only. અને 2 વર્ષ ગિટાર ઉપર ગાયું. હવે આગળ, one evening there was a gathering of close family friends. એક સાંજે કુટુંબના મિત્રોનો મેળાવડો હતો. In this small gathering, Mohan's brother, sister and nephew, who were also performing artists, played music on their classical instrument. અને આ જે મેળાવડો હતો એમાં એના ભાઈ, બહેન અને ભાણિયાઓ, એટલે ભાણિયાઓ કે જે એમાં કળામાં બહુ કે પરફોર્મન્સ આપતા હતા અને એ આ ક્લાસિકલ મ્યુઝિકના વાજિંત્રો વગાડી શકતા. There was a great appreciation. કોઈ વખાણ કર્યા. Mohan to express his wish to perform. અને મોહનને પણ આમાં આ વાજિંત્ર વગાડવાની ઈચ્છા થઈ. He played on guitar. અને ગિટાર પણ વગાડી. After his performance, relatives says, એણે જે પ્રસ્તુતિ કરી એમાં એના સંબંધીએ કહ્યું, you need to work very hard with the new instrument. અરે આ નવા વાદ્ય સાથે વધારે મહેનત કરવાની જરૂર છે. One of the relatives said, એમાંથી એક સંબંધીએ કહ્યું, if it were the sitar, you would have been in competition with your brother and sister. જો તું સિતાર વગાડતો હોય તો તારે તારા ભાઈ બહેન સાથે હરીફાઈ કરો.
You have already spent years on it. But still this implements need more. તારે આમાં હજુ 2 વર્ષ કાઢવાની જરૂર છે અને હજુ પણ વધારે સમયની પણ જરૂર છે. After each performance someone say એના દેખાવ પછી કોઈકે કહ્યું sitar's sound is like a flowing stream. સિતારનો અવાજ એક વહેતા ઝરણા જેવો છે. Your instrument doesn't have that depth. તારા વાદ્યમાં ઊંડાણ જોવા નથી મળતું. હા, તારા ઇન્સ્ટ્રુમેન્ટ જો વગાડતા હોય તો એમાં જો લય ના હોય તો સામા જે ઓડિયન્સ છે એને આનંદ ના આવતો હોય. એટલે એવો આનંદ ના આવી શકે એમ આનું કેવું છે. Yet another say, વિજય કહે, your brother plays the violin. His sur and taal are so beautiful. વિજય શું કહ્યું કે તારો જે ભાઈ હોય વાયોલિન વગાડે છે એમાં સુર અને તાલ બહુ સુંદર છે. What are you doing with this instrument? તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? Today I finished first part, then again tomorrow I will teach you second part.